હવે શું ત્રણ ત્રણ જણા એકબીજાના મોઢામાં જોઈ રહ્યા છો, મોઢાની જગ્યાએ મૂત્રપેટ લગાવેલું છે. ભાઈ હું ડિપ્રેશનમાં જઈ રહ્યો છું. ભલે એમાં ભાઈ જોતો શાંતિથી પહોંચીને ફોન કરી દેજે. અરે સાચું કહું છું યાર, હોજ પડે બહુ અલોન ફીલ થાય છે. એ તો તારા હાથની નસો જ કહી આલા છે. છોકરી તો મને એ રીતે જોઈને નાહી જાય છે કે જોઈ હું હપ્તા ભરવાની તારીખ હોઉં. મોડ આટલી બાધા બધોળે રાખીને એક છોકરી મેં સેટ કરી હતી, ખબર નહીં 1 મહિનો મેં વાત કરી ના જોડે, અને જાણીનું રિચાર્જ પત્યું કે બેબી રિચાર્જ કરી આપને. જેવું રિચાર્જ કર્યું 850 રૂપિયાનું બીજા દાડે સીધી ઇન્સ્ટાગ્રામ યુઝર. ભાઈ એ તો હું જ હતો, રિચાર્જ પતી દીધું એટલે એવું કર્યું હતું. બસ આ ઘા મને સહન નહીં થતા ખદડાઓના. લે પીઝા, આટલું ખાલી પીઝા ડિપ્રેશન ને એન્ઝાયટી ને ખબર પડશે કોણ આવ્યું નામ. A few moments later. કેવું ફીલ થાય છે કે ભાઈ જોરદાર વસ્તુ હતી, એવી ફીલ થાય છે ને કે ગમે મારું ને તો ગમે એને મારું. બસ બસ એકદમ શાંતિ. તમે કહો તબિયત પાણી રેડી? આ ભાઈ કોણ છે ચાના રખવાયા થયા છે? તારા બાપો છે સફા. રોણો આવ્યો ને ખાસો મોટો થઈ ગયો. લે વાત કરાવું. ના મારે વાત નહીં કરવી. લે વાત કર લે. પણ નહીં કરું. અરે ના ના અરે એ જ છે, ધંપાસાડા કરે છે તો ઉપરથી વાત કરવા માટે. કોણ છે? આપણું પેલા જે જૂનું ઘર હતું ને બાજુમાં, એ કાકાના છોકરાનો ભત્રીજાનો મોમાનો છોકરો. સંબંધી છે કે કરિયાણાનું લિસ્ટ? હલો હવે કાકા અવાજ ઉપરથી તો કેવી રીતે ઓળખે કે તમારો અવાજ કોઈ નોટી અમેરિકામાં જે શરૂઆતમાં વિડીયોમાં આવે છે રીનો છે? તમારે ખબર પડે. Naughty બીજું કાકા America. તમારા છોકરા શું કરે છે? Nope. છોકરા નહીં, તમે પેલા એ કરો ને બીજી લોકોની મંત્ર વિના. ફોન લાવજે તું પપ્પા. અરે બોલો બોલો. ના ના આજકાલની જનરેશન જ આખી નફ્ફટ થઈ ગઈ છે. અચ્છામાં હું કરે છે લે ફાસ થઈ ગયું છે કે શું? કોઈ નહીં કાકા, એ તો એને મોજો ઊંઘી લીધો છે ને એટલે થોડો હેપટાઈ ગયો છે. ભાઈ એક નંબર દવા લાવ્યો છે ડિપ્રેશનની માનો ટોકો 3 વાર. ભાઈ તને એક વસ્તુ ખબર છે? આ જ દવા બીજા પૈસા બધા સાચું બોલો, એના દિલમાં જે હોય ને એ જ નીકળે. લે તારે એક્સ બેડું સાક્ષી છે ને એને ફોન લગાવી આલો ને બરોબર ની ગાળો દઈને લે. હા લાય વાત કરે. હા સાક્ષી હું બોલું. તેમાં જો બહુ ખોટું કર્યું, તને તો મારી માતા પક્ષ છે, તારા પર તો હું માતા મેલે જોઈ દીધું. અને હું તને શ્રાપ આપું છું કે સુહાગરાતના દાડે તને ખબર પડશે કે તારા પતિને પાહું ફરેલું છે. અને ભગવાન એક જ પ્રાર્થના કરે કે રોજ તારો ધણી આવીને તને દારૂ પીને મારી મારી રબ્બડ કરી નાખે. સાક્ષી નહીં માહી બોલે. આ તો મારી તારા જોડે એવું થશે, તે ગુનું દિલ તો તોડ્યું છે ને. આ ભગત વિશે તારું કઈ કેવું છે ને? આ ભગત એક નંબર માણસ છે. ઓમ ભલે ગમે તેવો લીટી જેવો રહ્યો પણ એક નંબર માણસ છે. આઈ લવ યુ બ્રો. થેન્ક યુ બ્રો, લવ યુ ટુ. ભાઈ તું એ કોઈ ખોટું નહીં, પણ તારા માટે તો દિલથી વાત કહું, તને યાર બહેરો ખબર નહીં ચમાવું સારું મળી ગયું. અને તારું મોઢું તો જો લે સોનેલા નારિયેલ જેવું છે, તોય તું છો અને પેલી છો. હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે તારી પથારી ફરી જાય એના જોડે, અને તારું ભર્યું છે ને છેલ્લે મને એ પ્રપોઝ કરે. પીપી શ્રાવણ બરોબર છે જય હો.